જીવન એવું જીવો કે જિંદગી ટૂંકી પડે, હસો એટલું કે રડવાનો વારો ન આવે. કંઈક આશા પૂરી થાય તે કિસ્મતની વાત છે, પણ મહેનત એવી કરો ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય. દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ છે, જે જમીન ઉપર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ, પણ એટલી ખબર છે કે નાનો માણસ દુઃખના સમયે સાથ આપી જાય છે અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઓકાત દેખાડી જાય છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી સાહેબ, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. એ વાત તો 100% સાચી છે. સંબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવાય પડે. ખુલાસો કરવાથી મન હળવું થાય, પણ ખોટી જીતને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય. ગમે તેટલા દૂર હોય તો પણ આપણા એ તો આપણા જ રહે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં, સમજણની જરૂર છે. ભૂલ થાય ત્યારે થોડું ધ્યાન રાખજો સાહેબ. ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સૂરજને જોવા ટોળું થાય છે. ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ, ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ. આંસુ તમારું હોય અને પીગળતું હોય કોઈક બીજું, તો સમજવું કે સંબંધ 24 કેરેટ સોના કરતાંય કિંમતી છે. પછી એ પ્રેમનો હોય, મિત્રતાનો હોય કે લાગણીનો હોય. જગતને તમારા સિદ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી. બસ તમે કામ ન આવો એટલે તમે નકામા. સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે. અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે. ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ન પછાડો. કર્મનું તોફાન એવું મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય. સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી જ એ ભોળો ગણાય છે. જેવો તે છેતરાવાની ના પાડે છે કે ના, અવગુણ પર રસપ્રદ સંશોધન શરૂ થઈ જાય છે. જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે, એક જે મોકો આપે અને બીજો જે ધોકો આપે. એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે, છતાંય લોકો કહે છે કે દીવો બળે છે. શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા, અને વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે. સમય, તબિયત અને સંબંધ, આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું, પણ જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ને ત્યારે એની સાચી કિંમત સમજાય છે. ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતો રહે છે. તમારે તેની જરૂર છે એટલા માટે નહીં, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો, પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. સફળતા માટે તો સંઘર્ષ જ જોઈએ. કિસ્મત તો સટ્ટો રમવામાં જ કામ લાગે.
જેને લેટ ગો કરતા આવડે છે ને એ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી છે, કેમ કે એ 5 પૈસાનું અભિમાન મૂકીને કરોડોનો સંબંધ ખરીદી લે છે. દરેક હસતું વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ. વ્યક્તિને જોતા નહીં પણ સમજતા શીખો. હાથની રેખાઓ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરતા સાહેબ, કારણ કે નસીબ તો એના પણ સારા હોય છે જેને હાથ નથી હોતા. વિશ્વાસ શબ્દ ઘણો નાનો છે સાહેબ, પણ એનું મહત્વ ઘણું મોટું છે. પરંતુ મહત્વ એવું છે કે વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને શંકા પર લોકો વિશ્વાસ કરે છે. જો તમારા મીઠા 2 શબ્દોથી કોઈને 100 ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છે. હસતા રહો, હસાવતા રહો, પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને, પરંતુ જૂઠ બોલનારને 100% સત્યની ખબર જ હોય છે. જીવનમાં હંમેશા હસતા રહો સાહેબ, કારણ કે દુનિયાનો દરેક વ્યક્તિ ખીલેલા ફૂલ અને ખીલેલા ચહેરાઓને જ પસંદ કરે છે. દવા ખિસ્સામાં નહીં શરીરમાં જાય તો જ અસર કરે. સારા વિચારો પણ મોબાઈલમાં નહીં જીવનમાં ઉતરે તો જ અસર કરે. ગંદકી જોનારની નજરમાં હોય છે, બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ પૈસા દેખાય છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.